હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો તમે જોઈ રહ્યા છો કે આ ટોપી પહેરીને શું કરે છે ભાઈ. આ ટોપી પહેરીને આજે આપણે દ્વારકા જવા માટે નીકળ્યા છે. એટલે આપણી હમણાં ગાડી આવે એટલે આપણે આજે નાઇટ ઉપર જવાના છીએ દ્વારકા. અને આપણી સાથે આપણા ઘરના મેમ્બર ને બધા જઈ રહ્યા છે. તો હું તમને હમણાં કહું છું કોણ કોણ આપણી સાથે આવે છે. ત્યાં સુધી જોઈ રહો જીકે વ્લોગ્સ. આ રેકેબી છે કે રેકેબો? લાવ થોડીક પી જ લો ભાઈ. પેકિંગ ચાલુ છે. यहाँ कितना कहीं कहाँ इधर बैठा है. હા ગીતા નું ખોલી ગયા બધો દ્વારકા જતા પહેલા દ્વારકા જતા પહેલા ચિમરામ સાહેબ પ્રણામ કરે છે. ટેમ્પો આવી ગયો છે, તેમાં બધું ગાદલા ને બધું નાખી દીધું છે અને આ લોકો એમાં બેઠી ગયા છે. હવે ટેમ્પામાં બેઠીને દ્વારકા જઈ રહ્યા છે અમે. આ ટીમ છે આપણી. સાસુ તમે સાંભળો રે સાકુ કહે मैं निकला और गाड़ी लेके ट्रिक 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 टन 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 टन. રસ્તામાં ભૂખ લાગી હતી તો રસ્તામાં ગાડી રોકીને બધા પડીકા ને બિસ્કીટ ને ચા ને બધું ખાવા માટે રોકાઈ ગયા છે. તો ભાઈ આપણી ગાડી પાછી ત્યાંથી નીકળી ગઈ છે નાસ્તા પાણી કરીને. પછી હવે આપણે નીકળી ગયા છે દ્વારકા જવા માટે. તો આપણે આવી ગયા છે દ્વારકા. સવારના 4:30 વાગ્યા છે ભાઈ. લોકો જો ઠંડીના ઠરી ગયા છે અને દ્વારકા આવી ગયા છે ભાઈ. આપણે સવારના 4 વાગ્યા છે અને હજી અંધારું જેવું લાગે ભાઈ. પાર્કિંગમાં ગાડી રાખીને ઊભા થયા ત્યાં તો જોયું તો ભાઈ બળદગાડી આવતી હતી. તો બધા ઊભા રહી ગયા અને બધાએ તો કેમ ભાઈ પહેલી વાર બળદગાડી જોઈ હોય એમ બધા લાઈન ટુ લાઈન ઊભા રહી ગયા મારો ભાઈ બળદગાડીને જોવા હાટું. તો સવાર પડી ગયું છે ભાઈ ને આપણે ગોમતી ઘાટે આવી ગયા બધા. ને તમે જુઓ તો બધું કોક ખરીદી કરવા વળગી ગયા ને કોક ગોમતી ઘાટમાં ડૂબકી મારી મારીને નાવા વળગી ગયા. ને ગીતા કે આજ તો કે કાંઈથી લઈ જ લેવું. તો હાલા કે અહીંયા તો ભાઈ અમારે બહુ મોંઘું છે ભાઈ. તો ગીતા કે તો રહેવા દો ભાઈ, નથી લેવું કાંઈ મારે. આવી ગયા પછી દ્વારકાથી રૂકમણીજીના મંદિરે તો ઓલા લોકો કે ગીતાને કે ભાઈ એક ફોટો પાડી દો નહીં. તો ગીતા કે હા ભાઈ બીજું તો શું થાય, લાય ફોટો પાડી દો હવે. એવા તો ગીતા કે આપણે ફોટા નથી પાડવા. એમ કીધું હા ફોટા તો પાડવાના જ છે ને. તો કે કાંઈ આપણે પાડી જ લેવાના છે, બને એટલે ફોટા જ પાડી લેવાના જઈ ગયા. પિતૃનું નામ લઈને પૈસા આપે મંદિર નો શું છે કે કૃષ્ણ ભગવાન એના ગૌરવ ને હવારના નીકળ્યા ત્યાંના નાસ્તો જ નતો કર્યો. ભાઈ નાસ્તો કરવા રોગાણ ને તો બધા ટેબલ નો ખૂણો પકડી પકડીને બેઠી જ ગયો ભાઈ. કોઈ જોયું જ નહીં કોઈને. હામાં મેં ખાવામાં જ ધ્યાન બધાયનું. બધાને ભાઈ ખાઈ પીને કેવું લાગે હવે? હે ખાવાનું ગયું પેટમાં એટલે કેવા બધા શ્રીરામ જય રામ કેવા મીંડા પોપટ ની જેમ બોલ. હા બાકી તો સાના મના ખૂણો પકડીને બેઠા હતા બધા. તો હેલો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છે બેટ દ્વારકા. બધા ફેમિલી મેમ્બર બધા જઈ રહ્યા છે.
તો ભાઈ અહીંયા બેન્ડ પાર્ટીનો અવાજ વાગે છે. તો આપણે અહીંયા આગળ જઈને જાતા જાતા જોયું તો હું અહીંયા તો માઇકલ જેક્સનનો ડાન્સ ચાલુ છે રે ભાઈ. એ મકાન લેવો હોય તો હાલો. ફ્રેન્ડ્સ, તો આ વ્લોગ હતો આપણો દ્વારકાનો. તો આ દ્વારકાના બ્લોગમાં આપણે બહુ મજા કરી છે. તો આવી જ રીતના તમે મારી યુટ્યુબ ચેનલ JK સોસા વ્લોગ કરીને છે, તમે બધા પડતા એને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો JK સોસા વ્લોગ.